ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો। શું કોંગ્રેસે હવે સનાતન ધર્મને નાબૂદ કરવાનો પ્રચાર શરૂ કર્યો? ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કરતા એવો સવાલ ઉઠાવ્યો છે કે શું કોંગ્રેસ હવે સનાતન ધર્મને નાબૂદ કરવાનો પ્રચાર શરૂ કર્યો છે અને તેના મુખ્યમંત્રીઓને હિન્દુ દેવી દેવતાઓ પર પ્રહાર કરવા માટે કહ્યું છે। તેમણે તાજેતરમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા સનાતન ધર્મ ને દેવી દેવતાઓ અંગે કરાયેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરીને પક્ષની નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। ત્રિવેદીએ તેમની વાતને સમર્થન આપતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના વાયરલ વિડીયોનો ઉલ્લેખ કર્યો, જેમાં કથિત રીતે બાળકોને રાધે રાધે કહેતા નિરુત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા હિન્દુ દેવતાઓની સંખ્યા અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો। ભાજપના નેતાએ ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસનો એક મુખ્યમંત્રી હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યો છે। સાંસદ ત્રિવેદીએ કોંગ્રેસ પર અર્બન નક્સલ માનસિકતા ધરાવવાનો અને બંધારણીય સંસ્થાઓનું અપમાન કરાવવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે ખાસ કરીને ડીએમકે દ્વારા આયોજિત સનાતન ધર્મ નાબૂદી પરિષદ પર કોંગ્રેસના મૌનને પણ નિશાન બનાવ્યું હતું। ભાજપ દ્વારા કોંગ્રેસના મુખ્યમંત્રીઓના આ નિવેદનોને આગામી ચૂંટણીઓમાં ધ્રુવીકરણના મુદ્દા તરીકે ઉઠાવવામાં આવી રહ્યા છે। हम राहुल गांधी जी से ये पूछना चाहते हैं, यद्यपि इस बार जो आपने शपथ ली है वो ईश्वर के नाम की नहीं ली है, मगर आपने पहले अपने भाषण में भगवानों की फोटोएं लेकर आके अनेक प्रकार का थिएट्रिक्स की थी। तो मैं कांग्रेस पार्टी और राहुल गांधी से पूछना चाहता हूं कि आपका एक एलआई यानी गठबंधन सहयोगी डीएमके बाकायदा एक स्ट्रक्चर्ड कॉन्फ्रेंस करता है इरेडिकेशन ऑफ सनातन धर्म। यह कोई बयान नहीं था, यह एक विधिवत सुविचारित जिसे कहते हैं एकेडमिक कॉन्फ्रेंस थी। हिंदी में कहें तो हिंदू धर्म का समूल नाश। तो क्या आप कांग्रेस पार्टी ने इरेडिकेशन ऑफ सनातन धर्म अर्थात हिंदू धर्म के समूल नाश के कार्यक्रम को आगे बढ़ाना शुरू कर दिया है और अपने मुख्यमंत्रियों को यह निर्देश दे दिए हैं कि भारतीय संस्कृति और हिंदू धर्म के देवी देवताओं के बारे में सीधे हमला करना शुरू कर दो? ये मेरा सीधा सवाल कांग्रेस पार्टी से है।